ઐતિહાસિક નગરી પાટણમાં શ્રીમંત ફતેસિંહ રાવ સાર્વજનિક પુસ્તકાલય ખાતે વિશ્વ મહિલા દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. સ્વર્ગસ્થ કીર્તિકુમાર જયસુખરામ પારધીના સૌજન્યથી ચાલતા મને જાણો કાર્યક્રમ અંતર્ગત રવિવારની સાંજે જાણીતા લેખક દિનકર જોશી લિખિત મહાભારતમાં માતૃવંદના પુસ્તક પર વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા ડૉક્ટર કુસુમબેન ચંદારાણાએ પોતાની અસ્ખલિત અને મૌલિક વાણીમાં મહાભારતના સ્ત્રી પાત્રોના જીવન પર ઊંડો પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મહાભારતના સ્ત્રી પાત્રો મેઘધનુષના રંગોની જેમ એકબીજા સાથે વણાયેલા છે. માતા સત્યવતી, ગંગા, કુંતી, ગાંધારી, દ્રૌપદી અને સુભદ્રા જેવા પાત્રોના જીવન ચરિત્ર દ્વારા ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીના સમર્પણ, સહનશક્તિ અને ઉદાત્ત ચારિત્રનું દર્શન થાય છે. તે સમયની પુરુષ પ્રાધાન્ય તેમજ વર્ણ વ્યવસ્થા અને દાસીત્વ જેવી સામાજિક મર્યાદાઓ વચ્ચે પણ સ્ત્રી પાત્રોએ કેવી રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું તે બાબતે શ્રોતાઓને ચિંતન કરવા મજબૂર કર્યા હતા. લાઇબ્રેરીના પ્રમુખ ડૉક્ટર શૈલેષ સોમપુરાએ ઉપસ્થિત તમામ મહિલાઓને વિશ્વ મહિલા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અને મોટી સંખ્યામાં બહેનોની હાજરી બદલ હર્ષ પણ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે લાઇબ્રેરી મહિલા ટીમના સભ્યો હર્ષિદાબેન સોની, ઈલાબેન વ્યાસ, જ્યોતિબેન પટેલ તેમજ મોટી સંખ્યામાં લાઇબ્રેરીના સભ્યો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે માસુકભાઈ મોદીએ આભાર વિધિ સંપન્ન કરી હતી.